માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના CMSS ગુજરાત સરકાર દ્વારા નિયત કરેલ અતિ જરૂરિયાતમંદ કેટેગરી જેવી કે 50%થી ઓછો મહિલા સાક્ષરતા દર ધરાવતા તાલુકાઓની કન્યાઓ, યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવી ઘટનાઓમાં ફરજો દરમિયાન માર્યા ગયા હોય અથવા કાયમી રીતે વિકલાંગ થયા હોય તેવા જવાનોના સંતાનો, શ્રમિક વાલીના બાળકો, 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા વિદ્યાર્થી પોતે, વિધવા મહિલાના બાળકો, અનાથ બાળકો, ડિવોર્સી, ત્યક્તા મહિલાના બાળકો એમ 7 કેટેગરી પૈકી કોઈ કેટેગરીમાં સામેલ હોય અને વાલીની કૌટુંબિક વાર્ષિક આવક ₹4.50 લાખ સુધીની હોય તેઓને માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેરિટના ધોરણે નિયત શિષ્યવૃત્તિની સંખ્યાની મર્યાદામાં લાભ મળવા પાત્ર થાય છે. ગુજરાત રાજ્યના માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરી ડિપ્લોમા સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તો મેરિટના ધોરણે ₹50,000 સુધીની સહાય, ડિપ્લોમાની પરીક્ષા પાસ કરી ડિગ્રી D2D અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય કે ધોરણ 12 પાસ કરી આયુર્વેદ, હોમિયોપેથી, ટેકનિકલ ડિગ્રી જેવા સ્નાતક કક્ષાના સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તો મેરિટના ધોરણે ₹1 લાખ સુધીની સહાય, મેડિકલ, ડેન્ટલ સ્વનિર્ભર અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય તો મેરિટના ધોરણે ₹5 લાખ સુધીની સહાય તેમજ ઉચ્ચ શિક્ષણના કોર્સ જેવા કે BCom, BSc, BBA, BCA વગેરે અભ્યાસક્રમમાં ₹10,000 ટ્યુશન ફી સહાય મેરિટના ધોરણે યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે. જે માટે આપે scholarships.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. વધુ માહિતીમાં જ નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત KCG અમદાવાદ કચેરીની રૂબરૂ મુલાકાત લઈ શકશો.